મજૂર મળતો નહીં તો હા ના કરી અને આ કાપડું તો વાઢીનો છું, વાઢીને લણીએનો છું. હવે આ લણી છે પણ હવે પૂરા બોધીને આ બાજુએ ભેળો કરી અને પછી પેલું કાપડું વાઢવું છે. એ કાપડું વાઢી અને બેનો બાજરીઓ એક જ જગ્યાએ ભેળો કરી અને પછી બાજરી કાઢું. હવે વાઢવાનું ચાલુ કરવું હતું પણ અમે સીધા જ મોબાઈલમાં જોયા છે એક એવા સમાચાર મોબાઈલમાં મળ્યા કે ગાજવી સાથે વરસાદ છે એટલે મૂડ બધો મરી ગયો. હવે કરવું હું મારે? હવે તો કોકલા કને જવું, કોકલા પૂછવું, પણ પેલા અંબાલાલ કાકાનો નંબર મળી ગયો હોત તો એને કોત કે હવે તમે એક બનાદાળા હા ખાઈ દો અને આ બાજરીઓ લેવા દો, નકા 4 વણાઈ રહો ને બાજરી વણાઈ રહો અને અમારે તો ઢોરે 4 વણા ભૂસે મરી જાણે. એટલે શાંતિ રાખો બનાદાળા તમે. તો અમે જવું તે ના હોય ને તો ગમે તેના કંઈથી નંબર લઉં, નંબર લઈને પછી ફોન કરીને એને પૂછું અને એને કહું કે અમને બનાદાળા હા ખાઈ જાજો. એટલે હવે જવા દે હેડો. હા શેરડીએ બંધ કરવું પડશે, નકા હોય તો મારે તો ગાવનો લોહી પી જાણ. છે ને ગમે તેના કંઈથી નંબર લઉં અને નંબર લઈને પહેલો ફોન કરું અને ફોન કરી અને પછી સવારે પેલી બાજરી વાઢવાની ચાલુ કરું અને બાજરી વઢાય ને એટલે સીધી એને લણી નાખું. લણી અને પછી આ કાપડાનો ને એ કાપડાનો બેનો બાજરી એક જગ્યાએ ભેળો કરી અને ઠેસર કાઢું. ઠેસર કાઢીને પૂરા બોધી અને 4 બાર વળે કરવું પડી. તાને થોડી જીમને શાંતિ થાય. ને કે હાલ તો લે મેલ છે. હમણાં મજૂર મળતો હોય ને તો 10-15 મજૂર નોસીને આપણે કોમ કરાવી નાખીએ, પણ મજૂર મળતું નહીં. હવે કરવું શું? એટલે મને જવા દે હેડો તાણે જઈ અને ગમે તેના કંઈથી નંબર લઉં અને નંબર લઈ અને પેલા રોજ અંબાલાલ કાકાનો ફોન જ કરવો છે. અંબાલાલ કાકાને ફોન જ કરવો છે પણ આમાં કરું શું? નંબર કના કના મળશે? ગમે તે કોકના કના નંબર લઈ અરે સીધો જ ફોન કરી દઉં. ફોન કરી કહી જ દેવું છે. અને એ કપૂર શું બગવો કરે છે? લે પેલા અંબાલાલ કાકા. અંબાલાલ તો નહીં પણ લે કલકત્તી છે ખાવી હોય તો. કલકત્તી નહીં, સાણી આપલા અંબાલાલ કાકો નહીં, નંબર જોવા અંબાલાલ કાકા નંબર જોવા. અને એ તો ના મારા કારણે તો ગમે તે કને નંબર લે અને મારે ફોન કરવો યાર. અરે ફોન કરીને વળી શું કરે તું તાણી? અલ્યા બાજરી એક કાપડાની વાઢેલી પડી છે ને બીજું કાપડું સવારે વાઢવાનું ચાલુ કરવું હતું પણ પેલા અંબાલાલ કાકા લોચા મારી યાર. અલે અંબાલાલ કાકા તું ફોન કરે તો કોઈ અંબાલાલ કાકા તને વાઢવા આવશે? નહીં અંબાલાલ કાકા નાગાઈ કરી યાર. અરે હું નાગાઈ? અંબાલાલ કાકા નાગાઈ કરી બાજરી વાઢવાનું ચાલુ કર્યા ને એટલે જોયા ને એટલે સીધી નાગાઈ કરી વાદળો આમથી આમ અલ્ફેટો મારું આમથી આમ જોઈ યાર. અલે એ મૂર્ખા એ નાગાઈ ના કહેવાય ને આગાશી કહેવાય. આગાશી નાગાઈ નાગાઈ કરેલા એ બચારા નાગાઈ શું કરી ને તો આગાશી કરી છે. પણ ખબર ના પડે આ ખેડૂતોને કેટલી હરા બગડેલા બાજરીઓ બગડી છે તો આપણે સીધી આ કરીએ આપણી આગાહીઓ. અલે એ તો સારું કરી તમને ચેતવી છે. એટલે પણ હું એમ નહીં કહેતો 15 દાડા શાંતિ રાખતો હું ફરક પડે યાર. એટલે પણ યુવાના હાથમાં તો છે 15 દાડા એ શાંતિ રાખે. યુવાના હાથમાં નહીં એ તો કરી છે યાર. શું કરી છે રિયા? એ કે આ તારીખે મેં આવશે વરસાદ થાય એ કઈ તારીખે આવે એ તારીખ લોબી કરી તો યાર. એટલે એ તમને ચેતવી છે કે તૈયાર થઈ જાય છે અમે વરસાદ આવવાની તૈયારી છે એટલે વાંચવાનું ચાલુ કરીએ એ દાડા ચેતવી છે. તો પણ પહેલી તમને તો ખબર ના પડતી વહેલી વાવીએ ના પડી બાજરી એટલે કાચું વાંચીનો છે. કાચું ના પણ વહેલી વાવવી પડે. આ તો હેડ વાઢવાનો ટાઈમ આવશે કે તાણી તો બાજરી વાવો ને પછી અમારે કે અંબાલાલ કાકો કે આવું કરી આમ કરી કેમ કરી
એ બચારા શું કરી લે બીજું તમારે કોઈ અંબાલાલ કાકા કોઈ ખવડાવ્યું હોય એવું લાગે છે. એટલે અમે તો કહીએ વાટીને લઈ લીધી ને બધું પોળા કરી એક જ નહીં વાળું બોલો. વાળું ના સારું કરી છે કે તમે ખેડૂત નક્કી ચેતી જાજો અમે વહુએ ઊભું હોય પે વાટી લેજો કાચું પાકું એટલે વેલું હું સારું કરી એ આવું ના કરીને તો વાંચીનો છે પછી વાઢ્યા ચીલી વરસાદ પડે તો હોકે પડતો અને તમે અંબાલાલ કાકાનો નંબર લેવા તો શું કહેવાય ઈવન ફોન કરી કહેવો કે 15 દાડા હા ખાઈ દો હમણાં શાંતિ રાખજો. એટલે થોડોક ઈવન હાથમાં સાથે 15 દાડા તમારે શાંતિ રાખી એટલે આપણે એ શાંતિ રાખીએ ને તો આપણને વેમ તો ના પડે છે. આ કેવું છે આ કુદરતી છે ભગવાનના હાથમાં જાય જો બધું ઈવન હાથે એ જે વાત કરવું તારી ને- કેવી સાચી લે કુદરતી છે એ વાત સાચી પણ જો એ રે આપણને ચેતવે એ કે સીધા આપણે તો મોઢા મરી જાય તે મારી જ કે તારે અરે પેલા ચેતવું ના ને તો વાટીને પડતું છે પછી હોકેથી બેડીને ઉપર પડતું. એવું છે એમ? હા એ કઈ તમે ફોન કરશે કે તમને કહે કે હાલ ન તો વાંચજો કે નહીં વાંચો વાંચવી વાંચશો કરા પણ ના કેવું છે યાર યાર કે તમે આવી આગાહી બગાઈ મત કરો યાર. ફૂલો તો પડ્યો અરે આ બાજરી વાંચવી છે યાર. તે વાત ન કહો શું વાંચવી યાર? ચમ આ પેલા એ બેઠા બેઠા આજ તો આ તારીખે વાવાઝોડું છે આજ તો આ તારીખે વરસાદ છે તે પણ નવા આવતા હોય તો તાણ તો બધા ખાવાનું શું વાત કરી યાર? ખાવા માટે જીવો તો ખાવા માટે એટલે ખાવા માટે જીવતા નહીં પણ ખાવા બદલે પેદા ના કરવું પડે વાત કરી યાર. એટલે પણ વેળા સતું વાવવું પડે આને કહેવાય ખેડૂત તમે તો વાવો તો પહાણ અને પછી દોષ પેલા અંબા કાકા માથા નો ખોદો તાની એટલે આપણે પહાણ વાવો તો આપણે બીજી વાયેલી હરા હોય એ વાંચી લઈએ તાને વાઈએ કા પણ એ અંબાલાલ કાકો વાઢવા આવી એટલે વાંચવાનું નહીં કહેતા યાર. પણ એ તો હારા છે તે એટલું એ બોલે છે નક્કી છે તમારે ચેતવે છે તાની. કે વાઢતા તો રવા દેજો અને વાઢેલું લઈ લેજો આ એક કાપડું વાંચેલું પડ્યું છે લેનેલું તો એ પડ્યું છે લઈ લે યાર. વાઢીને લઈ લેવું તો બધું ઓળખ કરી પાડું ને પાછા પેલી વાઢે એટલે પેલું ફૂલીને હાલ રવા દીધા નહીં ચાલી કરું. વાળી. અને આ વાંચેલું છે એને લઈ લઉં. એ તો તમારી અસમજણ છે તે અંબાલાલ કાકા માથે દોષનો ટોપલો ઠલવો હતો તાની આ કઈ કરે તો સારું કહેવાય તે આપણે પન્નાદાળા એનો કે ભાઈ બાદરું હોવું પેલું લીધું વાઢીને લઈ લ્યો વાત તારી કેવી સાચી છે હે? એક ગોડા નહીં ગોડા ના કે આપણે યુવાન તો યુવાન એકલો જ બાદરી છે યુવાન હોય તો લઈ લે આ તો તમારા ચિંતા કરે છે કે બીજોનું બગડે ને આ તો આપણી ચિંતા એ કરી છે એમ હે? એવા ખેડૂત બરાબર? આમ ગોથી આપણને કહેતું છે કે ભાઈ આ તારીખે આ વરસાદ થવાનો છે કે આ તારીખે આવું છે તે તમે હાથ કરી અને જેમ બને એમ થોડા વહેલા પરવારી જો તો હા. તમારી હારા બગડે ને. ના કે કોઈ બોરી હાલતા અંબાલાલ કાકા તો હાલતા આવીએ આપણે તો ના કદી એ જા નહીં યાર એની શિખર ચી બાજુ રોજ ખબર જ અને નહીં. આને એ રહ્યા ને એ પોતદાળો મોરથી કહી દીધી કે તમે પોતદાળો મોરથી જે વાઢેલી હોય ને એ લઈ લેજો ને કે પોતદાળો ચીડી વરસાદ આવશે અને એ વરસાદ આવે છે પાછો હવે ઓ વાત તમારી કેવી સાચી છે પાછી. જો એ તો એક તો ભણેલા ગણેલા છે હવામાન ખાતામાં નોકરી કરેલી છે અને બીજી આ કોઈ જાળવાની કોઈ આવી રીતના યુવાને હું જ પડે હોવે. છે એ આપણને જાગૃત કરે છે પહેલથી વાત તો સાચી છે મૂર્ખ તો આપણે જ છીએ. ના કઈ યુવાન તો હો તમારી બાજરી પલળી જાય તો યુવાન હું ના યોન તો હું લેવા દેવા અત્યારે તમે કોરી લો જી બોરી હાલતા હે ના કદી એ ના આવીએ. અને એ રહ્યા ને અંબાલાલ કાકો એ ખેડૂતની વેદના જોણી છે એટલે પહેલથી કહી દીધી તમને એટલે હોવે. એ છે ને વાઢેલી એ લઈ લ્યો સુખ શાંતિ અને હાલ બીજી વાઢજો મત હો એ લઈને પછી બીજી વાર અને અંબાલાલ કાકો કે ને એ હાથ તો પડે યાર એટલે દાડો આવે વરસાદ યાર. અને પડત છે કે તાણી વાળી હું અને ના પડે ને એવું બને જ ના કદીએ હેડો અમે જઈએ હા તો તમે જાઓ હો? આ તો આપણું લે અને પછી પેલી બાજુ જ વાઢું. એ હા. બરાબર? એ હાલો આવજો. મારું ઓળખ્યું આ તો મને એને સમજણ હતી. મેં વળી એમ માનતો હતો કે અંબાલાલ કાકો આવું કર્યું છે કે વરસાદ આવે છે પણ આ તો પેલા લોકોએ કીધું તાણે મને ખબર પડી કે અંબાલાલ કાકો તો ઉપરથી આપણને ચેતવું છે અને તો અઠવાડિયા મોરી આપણને આગાહી હોય તો અઠવાડિયા મોરી કીધી કે ભાઈ આ તારીખે આ વરસાદ છે કે વાવાઝોડું છે કે તમે વહેલાસર પરવારીને બાજરીઓ લઈ લેજો ને કે તમારી હરાબ બગડશે. ખરેખર અંબાલાલ કાકો રહ્યા ને એ સાચા છે ખોટા અમે ખોટા છીએ
એટલે હવે જવા દે ને પેલું કાપલું છે ને એ વાઢેલું લડેલું છે એ બાજરી લઈને પૂરા બોધીને 4 ઓળખ કરી અને પછી પેલા કાપડાને વાઢવા જવું